જેમાં કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારા માટે આ કોઈ મોટી ઘટના નથી. ભૂતકાળના રેકોર્ડ દબાણમાં લાવી શકે છે જેથી ભાજપમાં જાય એ નવાઈની બાબત નથી. જે લોકોનો સિદ્ધાંત ન હોય તેઓ માત્ર સ્વાર્થ માટે ભાજપમાં જતા હોય છે. નારણભાઈને કોંગ્રેસે બધું આપ્યું છે. જેમને જનતા માટે કરવું હોય તે રોડ પર ઉતરીને સંઘર્ષ કરે છે, જે રીતે હાલ રાહુલ ગાંધી કરી રહ્યા છે. દબાણથી એમનો જે પાસ રેકોર્ડ જે છે એ બરાબર ન હોય, એમને દબાણ આવી શકે એવું હોય એટલા માટે ભાજપમાં જાય. ભાજપવાળા અત્યારે કે ભાઈ જેલમાં જવું છે કે મહેલમાં જવું છે, તો જે લોકોને કોઈ સિદ્ધાંત ના હોય, કોઈ રાજનીતિ ના હોય, માત્ર ને માત્ર સ્વાર્થ હોય, એ મહેલ પસંદ કરે. અને જેને કંઈ કરવું છે એ રોડ ઉપર આવે. આજે રાહુલ ગાંધી દેશના રોડ ઉપર ઊભા છે. રોડ ઉપર ઊભા લોકો સાથે વાત કરે છે. રોડ ઉપર ઊભા રહીને લોકો સાથે વાત કરે છે અને મેનિફેસ્ટો બનાવી રહ્યા છે કે આમ વ્યક્તિ જે છે, ઇન્ડિયા ગઠબંધન છે, એ લોકોને શું આપી શકે એની વાત અત્યારે દેશમાં રાહુલ ગાંધી રોડ ઉપર ઊભા રહીને કરી રહ્યા છે. એના ઉપર લોકો વોટ આપવાના છે. કોઈ આમ તેમ જાય કે રાજનીતિ નથી, રાજનીતિ આ છે. એ કયા કારણે ગયા એ એમને જ ખબર. પરંતુ હું માનું છું કે એ નારણભાઈ 1989-91 જનતા દળમાં લડ્યા, એના પછી 96-2004-9 કોંગ્રેસમાં લડ્યા, સાંસદ રહ્યા. કોંગ્રેસે હમણાં જ એમને રાજ્યસભાના સભ્ય બન્યા. હજી પણ એમનું ટર્મ ચાલુ છે એપ્રિલ સુધી. તો કોંગ્રેસે એમને આપવામાં શું બાકી રહ્યું એ એમણે ચર્ચા કરવી જોઈએ. અને એ આપેલા પદોથી લોકોના કેટલા પ્રશ્નો સોલ્વ કર્યા. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે બોડેલી સર્કિટ હાઉસ ખાતે લોકસભાના ઉમેદવારની પસંદગી હેતુ પ્રદેશ નિરીક્ષક